હેલો વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે જોયો પાઠ 13મો, તેનો આપણે ચોથો વિડીયો હશે. ભરત પોતાની માતા કૈકેયીને મળવા માટે અંતઃપુરમાં જાય છે સુમંત્રની સાથે. કૈકેયીને એ જણાવે છે ભરત કે તારા કહેવાથી રામ વનમાં ગયા અને સીતાનું અપહરણ થઈ ગયું, તો તારા જે મનોરથ હતા તે પૂરા થયા ને. આ સાંભળીને કૈકેયી વિચારે છે, આશ્ચર્ય થઈ જાય છે કે અપહરણ થઈ ગયું. ભરત હવે આગળ કહે છે, હંત ભોહો સત્વયુક્તાનામ ઇક્ષ્વાકુણામ મનસ્વીનામ વધુ પ્રઘર્ષણમ પ્રાપ્ય અત્ર ભવતી વધુ. હંત અરે રે આપને અત્ર ભવતી વધુ. આપને અત્ર ભવતી એટલે આપને, વધુ એટલે કુળ વધુ તરીકે, પ્રાપ્ય એટલે પ્રાપ્ત કરીને. આપને કુળ વધુ તરીકે પ્રાપ્ત કરીને સત્વયુક્તાનામ એટલે કે પરાક્રમી અને મનસ્વી એટલે સ્વમાની એવા ઇક્ષ્વાકુણાનામ એટલે ઇક્ષ્વાકુ વંશના રાજાઓએ વધુ પ્રઘર્ષણામ એટલે કે વધુનું અપહરણ પ્રાપ્તમ એટલે પ્રાપ્ત કર્યું. કે અહીં કૈકેયીને ભરત કટાક્ષમાં કહે છે કે ભરતને પણ રામને જે વનવાસ મોકલ્યો અને એના માટે રાજગાદી માંગી, જે બે વરદાન માંગ્યા તે ભરતને પણ માન્ય નથી. એટલે ભરત કૈકેયી સાથે પણ સારી રીતે વાત કરતા નથી. એટલે ભરત કહે છે કે તને પુત્રવધુ તરીકે પ્રાપ્ત કરીને આ ઇક્ષ્વાકુ વંશના રાજાઓએ પુત્રવધુનું અપહરણ પ્રાપ્ત કર્યું છે. તને તને વધુ તરીકે, કુળની વધુ તરીકે તને પ્રાપ્ત કરીને ઇક્ષ્વાકુ વંશના રાજાએ પુત્રવધુનું અપહરણ પ્રાપ્ત કર્યું છે. એટલે કે તારા આવવાથી આ બધું થયું, એમ ભરત એની માતાને કટાક્ષમાં કહે છે કે હે હંત એટલે અરે રે આપને વધુ તરીકે, કુળ વધુ તરીકે પ્રાપ્ત કરીને સત્વયુક્તાનામ એટલે કે પરાક્રમી અને સ્વમાની એવા ઇક્ષ્વાકુ વંશના રાજાઓએ પુત્રવધુનું અપહરણ પ્રાપ્ત કર્યું. પછી આગળ કૈકેયી બોલે છે સ્વાગ આત્મગતમ એટલે મનમાં વિચારે છે, ભવતું ભલે. ઈદાનીમ કાલહ કથયિતુમ, ઈદાની એટલે અત્યારે, કથયિતુમ એટલે કહેવાનો સમય, કાલ એટલે સમય, અત્યારે કહેવાનો સમય આવ્યો છે. એટલે મારે હવે કૈકેયી મનમાં વિચારે કે હવે મારે જે ખરી વાત છે કે એમણે કેમ રામને વનમાં મોકલ્યા તે ખરી વાત કહેવાનો હવે સમય આવી ગયો છે. એ એવું મનમાં વિચારે છે કે મારે હવે કહી દેવું જોઈએ. એટલે કહે છે કે અત્યારે કહેવાનો સમય આવ્યો છે. કાઉન્સમાં મોટેથી, એ મોટેથી કહે છે. જાત એટલે પુત્ર, વત્સ હે વત્સ, ત્વમ ન જાનાસી મહારાજસ્ય શાપમ, તું મહારાજના શાપને ન જાનાસી જાણતો નથી. ત્વમ એટલે તું મહારાજના શાપને ન જાનાસી તું જાણતો નથી. કૈકેયી બોલે છે મનમાં, ભલે અત્યારે કહેવાનો સમય આવ્યો છે. મોટેથી વિચારે છે અને પછી મોટેથી બોલે છે કે હે વત્સ, મહારાજના શાપને તું જાણતો નથી. ભરત કહે સપ્તો મહારાજ, મહારાજને શાપ હતો. શબ્દો એટલે શ્રાપ, મહારાજને શ્રાપ હતો. કૈકેયી કહે સુમંત્ર આચક્ષસ્વ વિસ્તરેણ, વિસ્તરેણ એટલે વિસ્તારપૂર્વક, આચક્ષસ્વ એટલે કહો, તમે વિસ્તારપૂર્વક કહો.
કઈ કઈ સુમંત્રને કહે છે કે આ વાત તમે વિસ્તારથી કહો, કારણ કે આ જે વરદાનની વાત છે, રાજાને શ્રાપની વાત છે, આ બધું જ સુમંત્ર જાણે છે. એટલે સુમંત્રને કહે કે તમે વિસ્તારથી કહો. સુમંત્ર કહે, શ્રૂયતામ, સાંભળો. પુરા મૃગયા ગતેન મહારાજેન કસ્મિશ્ચિત સરસી કલશમ પૂર્યમાણો વનગજશંકયા શબ્દવેધિના સરેણ મહર્ષિઃ ચક્ષુઃ ભૂતો મુનિતનયો હિંસિતઃ. પુરા એટલે પૂર્વે, મૃગયા ગતેન, મૃગયા એટલે શિકારે ગયેલા, મહારાજે પૂર્વે, અગાઉ, પૂર્વે એટલે અગાઉ, પહેલાં, પૂર્વે શિકાર માટે ગયેલા મહારાજે વનગજ શંકા, વનગજ એટલે વનનો હાથી, ગજ એટલે હાથી એટલે કે જંગલી હાથી, જંગલી હાથીની શંકાથી કસ્મિશ્ચિત સરસી, કોઈક સરોવરમાં, કલશમ પૂર્યમાણ, કળશ ભરતા, મહર્ષિ ચક્ષુભૂતો, મહર્ષિના ચક્ષુ એટલે આંખ, નેત્ર, નેત્ર સમાન, મુનિતનય એટલે મુનિપુત્રને, શબ્દવેધીના સરેણ, શબ્દવેધી, સરેણ એટલે બાણ, શબ્દવેધી બાણથી હિંસિત, હણી નાખ્યો હતો. સુમંત્ર દશરથ રાજાને જે શ્રાપ મળ્યો હતો શ્રવણના માતા પિતાનો, એ શ્રાપ યાદ કરાવે છે, તેની વાત કરે છે. સુમંત્ર ભરતને કહે છે કે સાંભળો, સાંભળો. પૂર્વે શિકારે ગયેલા મહારાજે જંગલી હાથીની શંકાથી કોઈક સરોવરમાં કળશ ભરતા મહર્ષિના નેત્ર સમાન, નેત્રરૂપ મુનિપુત્રને શબ્દવેધી બાણથી હણી નાખ્યો હતો. એટલે સુમંત્રએ આ શ્રવણના પિતાનો જે શ્રાપ મળ્યો હતો તેની વાત કરી કે એકવાર રાજા મહારાજ દશરથ શિકાર કરવા ગયેલા, ત્યારે કોઈક ત્યારે શ્રવણ સરોવરમાં પાણી ભરતો હતો, કળશ ભરતો હતો. તો એ કળશ ભરતી વખતે જે અવાજ આવ્યો તે કોઈક જંગલી હાથીનો હોવો જોઈએ, એમ વિચારીને આ મહારાજા દશરથે જે બાણ ચડાવ્યું, કયું બાણ? શબ્દવેધી. તમારે ખાસ વિકલ્પમાં પૂછાય, યાદ રાખવાનું કયું બાણ? તો શબ્દવેધી બાણથી એમણે શબ્દવેધી બાણ છોડ્યું અને તે બાણ આ મહર્ષિના નેત્ર સમાન જે પુત્ર હતો, મુનિનો પુત્ર જે હતો શ્રવણ, એ શ્રવણને એ બાણ વાગ્યું અને ત્યાં એ મૃત્યુ પામ્યો. તો શ્રવણના જે માતા પિતા હતા તે અંધ હતા, એટલે એના નેત્ર સમાન એવો શબ્દ આપેલો છે કે મહર્ષિના નેત્રરૂપ, નેત્ર સમાન મુનિપુત્રને હણી નાખ્યો હતો દશરથ રાજાએ. ફરીથી આપણે એનો અનુવાદ કરીશું કે સાંભળો. પૂર્વે શિકાર કરવા ગયેલા મહારાજે જંગલી હાથીની શંકાથી કોઈક સરોવરમાં કળશ ભરતા મહર્ષિના નેત્ર સમાન મુનિપુત્રને શબ્દવેધી બાણથી હણી નાખ્યો હતો. ભરત કહે, હિંસિત ઇતિ, હણી નાખ્યો એમ, હણી નાખ્યો હતો એમ. શાંતમ પાપ, અરે રે પાપ શાંત થાવો, પાપ શાંત થાવો. તતઃ પછી 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 શું થયું એમ આગળ ભરત પૂછે છે. સુમંત્ર કહે, તતઃ ત્વમ એવં ગતમ દૃષ્ટવા, તતઃ પછી, ત્વમ એવ તેની આવી દશા જોઈને, દૃષ્ટવા એટલે જોઈને, તમ એવં ગત તેની આવી દશા જોઈને, તેન ઉક્તમ રુદિતસ્ય અંતે મુનિના સત્યભાષિણા યથા અહમ ભોઃ ત્વમ અપી એવં પુત્ર શોકાત વિપત્સ્યસે ઇતિ. મુનિના સત્યભાષિણા
એટલે આગળ એ કહે છે કે સત્યભાષી એવા તે મુનિએ રુદિતસ્ય અંતે રુદન કર્યા પછી તેન ઉક્તમ તેને કહ્યું, એટલે કોને? પેલા મુનિએ, શ્રવણના પિતા જે છે એ પિતાએ તેને કહ્યું, તેને એટલે કોને? દશરથ રાજાને કહ્યું. સત્યભાષી તે મુનિએ રુદન કર્યા પછી તેને કહ્યું, એટલે કે દશરથ રાજાને કહ્યું, ભો અરે ઓ યથા અહમ, યથા એટલે જેવી રીતે, અહમ એટલે હું, જેવી રીતે હું, ત્વમ અપી, ત્વમ એટલે તું, અપી એટલે પણ, તેમ તું પણ, એવમ એટલે એ પ્રમાણે તું પણ, જેવી રીતે હું તેવી રીતે તું પણ. જેવી રીતે હું એટલે એનો અર્થ શું? કે જેવી રીતે હું મરું છું તેવી રીતે તું પણ પુત્ર શોકાત, પુત્રના શોકથી વિપત્યસ્યસે એટલે મૃત્યુને પામીશ, ઇતિ એટલે એમ. અહીં સુમંત્ર શ્રવણના પિતાએ જે શ્રાપ આપ્યો એ શ્રાપની વાત કરે છે કે પછી તેની આ પ્રમાણેની દશા જોઈને સત્યભાષી તે મુનિએ રુદન કર્યા પછી તેને કહ્યું કે અરે ઓ યથા અહમ, જેવી રીતે હું, ત્વમ અપી એવમ એ પ્રમાણે તું પણ, પુત્ર શોકાત પુત્રના શોકથી મૃત્યુને પામીશ. એટલે અહીં સુમંત્રએ આ દશરથ રાજાને જે શ્રાપ મળ્યો હતો એ શ્રાપની વાત, શ્રવણના પિતાનો જે શ્રાપ મળ્યો હતો એ શ્રાપની વાત આ ભરતને જણાવે છે કે પુત્રના વિયોગને કારણે મુનિની જેવી દશા થઈ એ દશા જોઈને આ સત્યભાષી મુનિ દશરથ રાજાને શ્રાપ આપે છે કે જે રીતે હું મૃત્યુને પામીશ, પુત્રના વિયોગથી જે રીતે હું મૃત્યુ પામીશ તે રીતે તું પણ પુત્રના વિયોગથી મૃત્યુ પામશે. ફરીથી એનો અનુવાદ કરીશ. પછી તેની આવી દશા જોઈને સત્યભાષી તે મુનિએ રુદન કર્યા પછી તેને કહ્યું કે જે રીતે હું એ પ્રમાણે તું પણ પુત્રના શોકથી મૃત્યુને પામીશ. ભરત કહે નનુ ઈદમ કષ્ટમ નામ, નનુ એટલે ખરેખર, ખરેખર ઈડમ એટલે આ તો, કષ્ટ એટલે દુઃખદાયક છે, ખરેખર આ તો દુઃખદાયક છે, આ વાત દુઃખદાયક છે, કષ્ટદાયક આ વાત છે, અરે આ તો કષ્ટદાયક છે. હવે કઈ બોલે છે? વત્સ જાતઃ એટલે વત્સ પુત્ર બેટા, એતત નિમિત્ત અપરાધે મામ નિક્ષિપ્ય પુત્રકો રામો વનમ પ્રેષિતઃ ન ખલુ રાજ્ય લોભેન. એતત એટલે આ, નિમિત્ત એટલે કારણ, આ કારણે જ મામ અપરાધે મારી જાતને અપરાધી નિક્ષિપ્ય એટલે બનાવીને પુત્રકો રામ પુત્ર દીકરા રામને વનમ પ્રેષિત વનમાં મોકલ્યો છે. ન ખલું રાજ્ય લોભેન ખરેખર રાજ્યના લોભથી નહીં. હવે કઈ કહે છે ભરતને કે હે પુત્ર, આ કારણે હું મારી જાતને મેં નિમિત્ત બનાવી અને મેં રામને વનમાં મોકલ્યા છે. રાજ્યના લોભને કારણે મેં આ કાર્ય કર્યું નથી. બરાબર કે હે પુત્ર, આ કારણે જ મમ અપરાધે મારી જાતને અપરાધી નિક્ષિપ્ય એટલે બનાવીને, આ કારણે મારી જાતને અપરાધી બનાવીને દીકરા રામને વનમાં મોકલ્યો છે, રાજ્યના લોભથી નહીં. અપરિહરણીયો મહર્ષિ શાપઃ પુત્ર વિપ્રવાસમ વિના ન ભવતી. મહર્ષિનો અપરિહરણીયો એટલે તાળી ન શકાય એવો શાપ, મહર્ષિનો તાળી ન શકાય એવો શાપ પુત્રના વિયોગ વિના ન બને. બરાબર કે મહર્ષિનો તાળી ન શકાય એવો આ શાપ
પુત્રના વિયોગ વિના ન બને. આ રીતે અહીં કઈ ભરતને સાચી વાત જણાવે છે કે રાજા દશરથને જે શ્રાપ મળ્યો હતો એ શ્રાપ હવે નજદીક છે અને એટલા માટે એણે રામને વનમાં મોકલ્યા છે. રાજ્યના લોભથી મેં આ કાર્ય કર્યું નથી અને મહર્ષિનો આ શ્રાપ ટાળી શકાય એવો પણ નથી. તો આ કારણે મેં રામને વનમાં મોકલ્યા છે, બીજું કોઈ કારણ નથી. એમ કહીને કઈ અહીં પોતે નિર્દોષ છે એ બતાવવાનો પ્રયત્ન કઈ કરે છે કે મેં રામને પિતાને જે શ્રાપ મળ્યો હતો એ શ્રાપ તો ટાળી શકાય એવો તો હતો નહીં, એ થવાનું જ છે. અને એટલા માટે જો રામ ભરત તો પહેલેથી જ દૂર હતો, મામાને ઘરે હતો, એટલે રામ ભરત અને શત્રુઘ્ન તો દૂર જ હતા. એટલે રામ અને લક્ષ્મણ, રામ વધારે નજદીક હતા, દશરથના વધારે પ્રિય હતા. એટલે જો રામનો વિયોગ થાય તો જ મૃત્યુ થઈ શકે. જો કાં તો રામ દૂર જાય કાં તો રામનું મૃત્યુ થાય. તો કઈ રામનું મૃત્યુ ન થાય એવું ઈચ્છતી હતી, એટલે રામનું સારું ઈચ્છીને રામને એ દૂર કરે છે દશરથ રાજાથી. અને એટલે રામને વનમાં મોકલ્યા છે. મેં રાજ્ય લોભ માટે મેં રામને વનમાં મોકલ્યા નથી. એ પ્રકારનો કઈ અહીં પોતે ખુલાસો કરે છે અને પોતે નિર્દોષ છે એ બતાવવાનો પ્રયત્ન અહીં કઈએ કર્યો છે. તો તમને સમજ પડી હશે. ફરીથી આપણે અનુવાદ જોઈ જઈશું. કઈ કહે, હે ભરત, અરે આપને વધુ તરીકે પ્રાપ્ત કરીને પરાક્રમી અને સ્વમાની ઈક્ષ્વાકુ કુળના રાજાઓએ પુત્રવધૂનું અપહરણ પ્રાપ્ત કર્યું. કઈ કહે મનમાં, ભલે અત્યારે આ કહેવાનો સમય છે મોટેથી. વત્સ, મહારાજના શાપને તું જાણતો નથી. ભરત કહે, શું મહારાજને શાપ હતો? કઈ સુમંત્ર, વિસ્તારપૂર્વક કહો. સુમંત્ર કહે, સાંભળો. પૂર્વે શિકાર માટે ગયેલા મહારાજે જંગલી હાથીની શંકાથી કોઈક સરોવરમાં કળશ ભરતા મહર્ષિના નેત્રરૂપ મુનિપુત્રને શબ્દવેધી બાણ વડે હણી નાખ્યો હતો. ભરત, હણી નાખ્યો હતો? અરે રે, પાપ શાંત થાવો. પછી સુમંત્ર કહે, પછી એની આવી દશા જોઈને સત્યભાષી તે મુનિએ રુદન કર્યા પછી કહ્યું કે અરે, જેવી રીતે હું તેવી રીતે તું પણ પુત્રના વિયોગથી અથવા તો પુત્રના શોકથી મૃત્યુને પામીશ એમ. ભરત કહે, અરે ખરેખર આ તો દુઃખદાયક છે. કઈ કહે, પુત્ર, આ કારણે જ મારી જાતને અપરાધી બનાવીને પુત્ર રામને વનમાં મોકલ્યો છે, રાજ્યના લોભથી નહીં. મહર્ષિનો તાળી ન શકાય તેવો શાપ પુત્રના વિયોગ કરાવ્યા વિના ન બની શકે. અથ તુલ્યે પુત્ર વિપ્રવાસે કથમ અહમ અરણ્યમ ન પ્રેષિતઃ. પુત્રનો વિયોગ. પુત્ર વિપ્રવાસે એટલે પુત્રનો વિયોગ તો તુલ્ય એટલે સમાન જ હતો. પુત્રનો વિયોગ તો સમાન જ હતો. તો પછી કથમ અહમ, મને કેમ, અરણ્ય એટલે વન, ન પ્રેષિત એટલે ન મોકલ્યો, તો મને કેમ વનમાં ન મોકલ્યો. પુત્રનો વિયોગ તો સમાન જ હતો, તો મને કેમ વનમાં ન મોકલ્યો. એટલે કે કૈકેયીને ભરત કહે છે કે જો પુત્રનો જ વિયોગ જોતો હોય તો મને મોકલવાનું હતું, બરાબર. મને પણ વનવાસ આપ્યો હોત તો હું પણ જઈ શકત. એટલે મને મોકલે તો પણ વિયોગ પુત્રનો તો થાય જ છે. એટલે ભરત કહે કે મને કેમ તમે વનમાં ન મોકલ્યો અને રામને જ કેમ મોકલ્યો? તો તેનો જવાબ પછી કૈકેયી આપે છે. આપણે ફરીથી એને જોઈએ કે પુત્રનો વિયોગ તો સમાન જ હતો,
તો મને કેમ વનમાં ન મોકલ્યો. આગળ કઈ કહે જાત. જાત એટલે પુત્ર. માતુલ કુલે વર્તમાનસ્ય પ્રકૃતિભૂત તે વિપ્રવાસ. માતુલ કુલે એટલે મોસાળમાં, મામાના ઘર, એને આપણે મોસાળ કહીએ. તો મોસાળમાં રહેતા તે વિપ્રવાસ, તારો વિયોગ. વિપ્રવાસનો અર્થ થાય વિયોગ. મોસાળમાં રહેતા એટલે કે માતાના ઘરે એટલે કે મોસાળ, મોસાળમાં રહેતા એવો તારો વિયોગ તો પ્રકૃતિભૂત એટલે કે સ્વાભાવિક રીતે, વર્તમાનસ્ય એટલે હાલમાં હતો જ. બરાબર, કે હે વત્સ, મોસાળમાં રહેલા એવા તારો વિયોગ તો સ્વાભાવિક રીતે પહેલેથી હતો જ. એટલે કે તું તો મામાના ઘરે રહેતો જ હતો અને તારો વિયોગ તો દશરથ રાજાને હતો જ. એવું કઈ કહે છે. તો ભરત એને કહે અથ ચતુર્દશ વર્ષાણી કિમ કારણમ અવેક્ષિતાની. તો પછી ચતુર્દશ એટલે 10 ને 4 14. બરાબર, ચતુર એટલે 4 અને 10 એટલે 10 ને 4 14. ચતુર્દશ એટલે 14 વર્ષો, 14 વર્ષની. કિમ કારણમ શા માટે, અવેક્ષિતાની એટલે માંગણી કરી. તો પછી 14 વર્ષની જ કેમ માંગણી કરી, 14 વર્ષ શા માટે માંગ્યા એમ. તો એના જવાબમાં કઈ કહે છે વત્સ, હે પુત્ર, ચતુર્દશ દિવસા ઇતિ વક્તુ કામયા પ્રત્યાકુલ ચતુર્દશ વર્ષાણી ઇતિ ઉક્તમ. હે વત્સ, હે પુત્ર, હું 14 દિવસ એમ, વક્તુ કામયા એટલે બોલવાની ઈચ્છા હોવા છતાં, 14 દિવસો બોલવા ઈચ્છતી હોવા છતાં પર્યાકુલ હૃદયા, પર્યાકુલ હૃદયા એટલે ભયભીત થયેલા હૃદયને લીધે, વ્યાકુળ થયેલા હૃદયને લીધે, ચતુર્વર્ષાણી 14 વર્ષ, ઇતિ ઉક્તમ એમ બોલાઈ ગયું. કે હે વત્સ, હે પુત્ર, હે પુત્ર, 14 દિવસ એમ બોલવાની ઈચ્છા હોવા છતાં ભયભીત થયેલા હૃદયને લીધે 14 વર્ષ એમ બોલાઈ ગયું. પછી આગળ ભરત કહે અસ્તિ પાંડિત્યમ સમ્યક વિચારયિતુમ અથ વિદિતમ એતત ગુરુજનસ્ય. સમ્યક એટલે સારી રીતે, વિચારયિતુમ એટલે વિચારવાની, પાંડિત્ય એટલે પંડિતાઈ, ચતુરાઈ, અસ્તિ એટલે છે, સારી રીતે વિચારવાની ચતુરાઈ છે ખરી. તો શું એતત આ બધું ગુરુજનો, વિદિત એટલે જાણ હતી, ગુરુજનોને આ બધી જાણ હતી. ભરત પૂછે છે કે તમે સારું એવી વિચારવાની પાંડિત્ય, ચતુરાઈ ધરાવો છો, તો ગુરુજનો આ બધું જાણતા હતા? આમ ભરત પૂછે છે. તો સુમંત્ર કહે કુમાર, વસિષ્ઠ વામદેવ પ્રભૃતિ નામ અનુમતમ વિદિતમ ચ. હે કુમાર, એટલે કે સુમંત્ર ભરતને કહે છે કે વસિષ્ઠ, વામદેવ વગેરે ગુરુઓ અનુમત હતા એટલે કે સંમત હતા, અને વિદિતમ એટલે એમને જાણ હતી, માહિતગાર હતા. કે વસિષ્ઠ, વામદેવ વગેરે ગુરુઓ સંમત હતા અને માહિતગાર પણ હતા. એટલે કે સુમંત્ર ભરતને જણાવે છે કે આ બધી બાબત જ્યારે કૈકેયીને ભરત પૂછે છે કે ગુરુજનોને આ બધી ખબર હતી ખરી, ત્યારે સુમંત્ર વચ્ચે કહે છે એમને કે હા, આ બધી ગુરુજનો એટલે વસિષ્ઠ, વામદેવ એ એમના કુલ ગુરુ છે, તો એમને પણ આ બધી જાણ હતી અને એમણે જ સંમતિ પણ આપી હતી. ભરત કહે હંત અરે રે, ત્રૈલોક્ય સાક્ષી ખલુ એતે. એતે એટલે એ, ખલુ એટલે ખરેખર, આ ખરેખર, એ તો ખરેખર ત્રણેય લોકના સાક્ષી છે. એટલે કે વસિષ્ઠ, વામદેવ એ ગુરુઓ તો ત્રણેય લોકના સાક્ષી છે. દૃષ્ટયા અન અપરાધતા અત્ર ભવતી. અહીંથી શીર્ષક લીધું છે કે સદભાગ્યે, દૃષ્ટયા એટલે સદભાગ્યે, અત્ર ભવતી એટલે કે આપ મહાશયા,
અનઅપરાધ એટલે નિરપરાધ છો, અપરાધ રહિત છો. એટલે ભરત કહે તો કૈકેયીને કહે છે કે ખરેખર નસીબથી તમે તો અપરાધ રહિત છો, કોઈ અપરાધ તમે કર્યો નથી. અંબ એટલે ભરત એની માતાને કહે છે કૈકેયીને કે હે માં, યદ ભાતૃસ્નેહાત મયા દૂષિત અત્ર ભવતી તત સર્વમ ક્ષમતવ્યમ. હે માં, ભાતૃસ્નેહાત ભાઈ તરફના પ્રેમને કારણે મયા એટલે મેં, યત્ર ભવતી એટલે આપને, દૂષિત એટલે કે દોષિત ઠેરવ્યા છે, કે ભાઈ પ્રત્યેના સ્નેહને કારણે મેં તમને દૂષિત ઠેરવ્યા છે. તો સર્વ તો આ બધું ક્ષમતવ્યમ એટલે ક્ષમા કરવા યોગ્ય છે. તો આ બધું જ ક્ષમા કરવા યોગ્ય છે. એટલે કે કૈકેયીએ જે બધી વાત કરી અને જે પ્રમાણે એમણે રામને વનવાસ આપ્યો અને ભરતને રાજગાદી માંગી, તો એ જે 2 વરદાન માંગ્યા એ બાબતે ભરત કહે છે કે તમે તો ખરેખર નિરપરાધ છો. તો અહીં આ પાઠની અંદર કૈકેયીએ પોતે કોઈ ગુનો કર્યો નથી, એ રીતે પોતે નિરપરાધ છે એ બાબતે પોતે અહીં ખુલાસો કરે છે. ભરતને કહે છે કે દશરથ રાજાને તો શ્રવણના માતા પિતાનો શ્રાપ હતો, એ શ્રાપ ટાળી શકાય એવો ન હતો, અને એના કારણે પુત્રનો વિયોગ થાય તો જ એનું મૃત્યુ થઈ શકે. પુત્રનો વિયોગ કાં તો દૂર જવાથી થાય, કાં તો પુત્રનું મૃત્યુ થાય. તો અહીં કૈકેયી રામ એના પુત્રો જે છે દશરથ રાજાના, ભરત અને શત્રુઘ્ન તો પહેલેથી જ મામાના ઘરે જ હતા, એટલે રામનો વિયોગ થાય. રામ વધારે પ્રિય હતા, એટલે રામ જો દૂર થાય તો જ આ શ્રાપ થઈ શકે. જો રામ કાં તો રામનું મૃત્યુ થાય, કાં તો રામને દૂર મોકલવા પડે. એટલે અહીં કૈકેયી કહે છે કે હું તો રામનું શુભ ઈચ્છતી હતી, સારું ઈચ્છતી હતી, અને એના કારણે મેં એને દૂર મોકલ્યો છે, વનવાસ એમના માટે મેં માંગ્યો છે. પછી ભરત જ્યારે કહે કે તો પછી 14 વર્ષ શા માટે માંગ્યા, તો એ કહે છે કે મેં 14 દિવસ જ માંગવાની હતી, પણ મારાથી ગભરાટને કારણે મારાથી ભૂલમાં 14 વર્ષ બોલાઈ ગયું. અને આ બધી એમના કુલગુરુ વશિષ્ઠ વામદેવ ગુરુને પણ ખબર હતી, એમની પાસે સંમતિ લીધી હતી કૈકેયીએ. આ બધી વાતનો ખુલાસો થાય છે ત્યારે ભરત કહે છે કે તમે તો અપરાધ રહિત છો, તો નિરપરાધ છો, એ ટાઇટલથી આ પાઠનું શીર્ષક છે. તો અહીં આ પૂર્ણ થાય છે. ફરીથી હું એમનું ભાષાંતર કરી જાઉં. ભરત કહે કે પુત્રનો વિયોગ તો સમાન જ હતો, તો પછી મને કેમ વનમાં ન મોકલ્યો. કૈકેયી કહે પુત્ર, મોસાળમાં રહેલા તારો વિયોગ તો કુદરતી રીતે હતો જ. ભરત કહે તો પછી 14 વર્ષ શા કારણે માંગ્યા, 14 વર્ષની શા માટે માંગણી કરી. કૈકેયી કહે પુત્ર, હું તો 14 દિવસ એમ બોલવા ઈચ્છતી હોવા છતાં ભયભીત થયેલા હૃદયને લીધે 14 વર્ષ એમ બોલાઈ ગયું. ભરત કહે તમે સારી રીતે બોલવાની કે વિચારવાની ચતુરાઈ ધરાવો છો. શું ગુરુજનોને આની જાણ હતી? સુમંત્ર કહે કુમાર વશિષ્ઠ વામદેવ વગેરે ગુરુઓ સંમત અને માહિતગાર હતા. ભરત કહે અરે રે, એ તો ખરેખર 3 લોકના સાક્ષી છે. તો સદભાગ્યે આપ મહાશયા નિરપરાધ છો. તો હે માં, ભાઈ તરફના પ્રેમને કારણે મેં તમને દૂષિત ઠેરવ્યા છે, તો આ બધું ક્ષમા કરવા યોગ્ય છે. આમ કહીને ભરત કૈકેયીને માફ કરે છે. અહીં આ પાઠ પૂરો થાય છે. હવે આપણે આગળ જોઈશું. વિવરણાત્મક નોંધ પણ પૂછાય છે. અનુવાદ તમારે જાતે કરવાનું. ઘરે બેસીને અનુવાદ કરશો તો સારું, કારણ કે અનુવાદ આવડશે તો જ બીજું બધું પણ આવડશે. એટલે ફરજિયાત તમારે અનુવાદ કરવાનો છે. આપણે આ વિવરણાત્મક નોંધ છે, તમને 2 માર્ક્સની વિવરણાત્મક નોંધ પૂછાય છે, શબ્દ પર નોંધ. અહીંયા છે અત્ર ભવતી શબ્દ છે, એના વિશે લખેલું છે.
સંસ્કૃત વાક્ય વ્યવહારમાં માન આપવાના આશયથી પુલ્લિંગમાં ભવાન શબ્દ વપરાય અને સ્ત્રીલિંગમાં ભવતી શબ્દ વાપરવાય છે. એ વાત જાણીતી છે. આ બંને શબ્દોના પ્રયોગ વખતે ક્રિયાપદમાં અન્ય પુરુષ વપરાય છે. સંસ્કૃત નાટકોમાં કોઈને વધારે માન આપવા માટે અને પ્રત્યક્ષ હાજરી સૂચવવા માટે બંને શબ્દોની આગળ અત્ર એવો અવ્યય વાપરવામાં આવે છે. ભવાન અને અત્ર ભવાન તથા ભવતી અને અત્ર ભવતી શબ્દના અર્થમાં કોઈ ફેર પડતો નથી. ભવાન એટલે આપ જ થાય, બરાબર. પણ સંભાષણમાં માન આપવામાં આવી રહ્યું છે એવો ભાવ ઉપસી આવે છે. જો આગળ અત્ર લાગે તો જાણે માન આપતા હોય એવું લાગે, એટલે આગળ અત્ર એ અવ્યય લગાડવામાં આવે છે. જ્યારે માન આપવાનું આવે ત્યારે વ્યક્તિ અનુપસ્થિત હોય એટલે કે હાજર ન હોય ત્યારે અત્રના સ્થાને તત્રનો પ્રયોગ થાય છે. જેમ કે તત્ર ભવાન, તત્ર ભવતી વગેરે. અહીં કઈ તરફ માનનો ભાવ પ્રગટ કરવા માટે વિજયે મમ આગમન નિવેદય અત્ર ભવત્યે અને દૃષ્ટયા અન અપરાધતા અત્ર ભવતી જેવા ભરતના વાક્યોમાં અત્ર ભવતી શબ્દનો પ્રયોગ થયો છે. એટલે કે માન આપવાનું હોય ત્યારે આગળ અત્ર લગાડવામાં આવે છે અને હાજર હોય છે ત્યારે, ગેરહાજર હોય ત્યારે તત્ર આગળ લગાડવામાં આવે છે, બરાબર. ચાલો ત્યાર પછી આગળ જોઈએ આપણે સુમંત્ર કોણ હતા. સુમંત્ર દશરથ રાજાના અત્યંત વિશ્વાસુ વફાદાર અમાત્ય હતા, એટલે કે મંત્રી હતા. ઇક્ષ્વાકુ વંશમાં તેમનું સ્થાન ખૂબ જ આદરણીય હતું. રામ વગેરે ચારેય રાજકુમારો તેને પિતૃતુલ્ય ગણતા હતા. ભરતે રામને લગતા સમાચાર જાણવા તેમને જનસ્થાનમાં મોકલ્યા હતા. સુમંત્ર જનસ્થાનમાં ગયા ત્યારે તે તપોવનમાં તેમને રામ, લક્ષ્મણ, સીતા જોવા મળ્યા ન હતા. સીતાના અપહરણ અને રામના કિષ્કિંધા નગરીમાં ગમન અંગેની ખબર, ગમન એટલે કે જવા અંગેની ખબર મેળવી તેઓ અયોધ્યા પાછા ફર્યા હતા. ભરતને આવા દુઃખદ સમાચાર કહેતા તેઓ અત્યંત દુઃખ અનુભવે છે. દશરથને પ્રાપ્ત થયેલા મુનિના શ્રાપથી તેઓ પરિચિત હતા અને પુત્ર વિયોગથી થનાર દશરથના મૃત્યુને સંભવિત બનાવવા માટે કૈકેયીએ રામનો વનવાસ માંગ્યો હતો, તેમાં પણ તેઓ સાક્ષી હતા. એટલે આ પાઠની અંદર સુમંત્ર માટે વડીલ શબ્દ વાપરવામાં આવે છે, તાત, પિતા તરીકે. કારણ કે દશરથ રાજાના એ વિશ્વાસુ મંત્રી હતા અને પિતૃતુલ્ય એને માનતા હતા, રામ વગેરે ભાઈઓ. અને એટલા માટે આ પાઠની અંદર સુમંત્ર માટે હે તાત, હે વડીલ એવા શબ્દો વાપરવામાં આવ્યા છે. ત્યાર પછી આપણે જોઈએ મહારાજસ્ય શ્રાપ. મહારાજાનો શ્રાપ આ તમને ટૂંકનોંધમાં પણ છે જ. મહારાજાને જે શ્રાપ મળ્યો હતો તેની વાત છે. પોતાની નિર્દોષતા પુરવાર કરવા માટે કૈકેયીએ દશરથને પ્રાપ્ત થયેલા મુનિ શાપની કથા કહે છે. દશરથ રાજા એકવાર શિકાર કરવા ગયા ત્યારે તેમણે એક સરોવરના કિનારેથી કોઈ જંગલી હાથીના ધ્વનિ જેવો અવાજ સાંભળ્યો અને હાથીને હણવા માટે શબ્દવેદી બાણ છોડ્યું હતું. કયું બાણ છોડ્યું હતું આ તમને વિકલ્પમાં પૂછાય, યાદ રાખવાનું. શબ્દવેદી બાણથી માર્યું હતું. પરંતુ ત્યાં હાથીને બદલે પાણીનો ઘડો ભરતા શ્રવણ નામના એક મુનિકુમારને બાણ વાગતા તે તરત જ મૃત્યુ પામ્યો હતો. તેના પિતા અંધ હોય તે તેમની આંખ સમાન હતો. એના પિતા આંધળા હતા, શ્રવણના માતા પિતા, એટલે એની આંખ સમાન પુત્ર હતો. પુત્રના આવા કારમા મરણથી મુનિને ખૂબ જ આઘાત લાગ્યો હતો. તેમણે દશરથને શાપ આપતા કહ્યું હતું કે તારું મરણ પણ પુત્રના વિયોગથી જ થશે. પુત્રનો વિયોગ કાં તો તેના દૂર જવાથી થાય અથવા તો તેના મરણથી થાય. મુનિનો આ શાપ સત્ય હોય. વશિષ્ઠ, વામદેવ જેવા કુલ પુરોહિતોની સંમતિથી કૈકેયીએ રામનો વનવાસ માંગ્યો હતો. એટલે કે આપણે જોયું તેમ વિયોગ કાં તો દૂર જવાથી થાય કાં તો પુત્રનું મરણ થાય તો પુત્ર પ્રત્યે કોઈ વિઘ્ન ન આવે એ માટે કૈકેયીએ રામને દૂર મોકલ્યા હતા. એ બાબતનો કૈકેયી ખુલાસો કરે છે. તો મહારાજા દશરથને, મહારાજાનો શ્રાપ એટલે મહારાજા દશરથને જે શ્રાપ મળ્યો હતો તેની ચર્ચા અહીં કરવામાં આવી છે. તો આ રીતે આપણે અહીંયા વિવરણાત્મક નોંધ જોઈ. હવે આપણે પછી સ્વાધ્યાય જોઈશું. અહીંયા સુધી આપણે પૂરું થાય છે. અનુવાદ તમારે જાતે કરવાનું છે, મોઢે કરવાનું છે, બરાબર. ચાલો.